કચ્છની ધરા પર યુવા શક્તિના ઉત્થાન માટે એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું। શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ રચિત પરમ પૂજ્ય સંત શ્રી ઉદવરામ એજ્યુકેશન ફાઉન્ડેશન અને માંડવી ભુજ માધાપર ભાનુશાલી મિત્ર મંડળ અને કચ્છી ભાનુશાલી દેશ મહાજન દ્વારા ભુજોડી ખાતે 3 દિવસીય ભાનુશાલી યુવા શિબિર 4નું આયોજન કરાયું છે। 24 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ શિબિરમાં 100થી વધુ યુવાનોને આધ્યાત્મિક, શારીરિક, સામાજિક અને સાંસ્કૃતિક તાલીમ આપવામાં આવશે, જેના ભાગરૂપે ભુજ તાલુકાના કુકમા ખાતે આવેલા રામકૃષ્ણ ગ્રામીણની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં શિબિરના વોલેન્ટિયર યુવાનો અને યુવતીઓએ ઓર્ગેનિક ખેતી વિશે માહિતી મેળવી હતી, તેના ફાયદાઓ વિશે પણ જણાવ્યું, તો સાથે જ ગૌમૂત્ર અને છાણમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ વિશે પણ માહિતગાર થયા હતા। ગાયોના ગોબરમાંથી બનતી પ્રોડક્ટ જેવી કે ધૂપ, અગરબત્તી, તોરણ, ઘડિયાળ, લાભ શુભ, ઓમ ગણપતિ જેવી ઘણી બધી વસ્તુઓ બનતા જોઈ યુવાનો અને યુવતીઓમાં તે પ્રોડક્ટો બનાવવાનો જુસ્સો જાગ્યો હતો। કુકમા ગામ ખાતે આ મુલાકાતમાં યુવાનોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો। તો અમે પ્રાકૃતિક ખેતી જે થાય છે તેવું એક લોકેશન છે, તો આ એક કુકમામાં અમે આવ્યા છીએ। તો ત્યાં અહીંયા આપણા ગાય આપણી માતા છે, ત્યાં તેમાંથી જે ગૌમૂત્ર અને ગાયનું જે છાણ છે તેમાંથી જે બધી ઉપયોગી વસ્તુઓ બને છે તે અમે અહીંયા જોઈ। અહીંયા ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે, બરાબર છે, એટલે પ્રાકૃતિક ખેતી થાય છે, એટલે આપણે જે કેમિકલ વાળું જે આપણે રસાયણ અને ફર્ટિલાઇઝર જે યુઝ કરીએ છીએ એનું અલ્ટરનેટિવ એક છે કે જો આપણે ઓર્ગેનિક આપણે છાણિયું ખાતર યુઝ કરીએ તો આપણા જે હેલ્થના ઘણા બધા જે આપણને પ્રોબ્લેમ્સ આપણે ફેસ કરીએ છીએ આજકાલ, તો એ પ્રોબ્લેમ ઘણા બધા અંશે આપણા કાં તો ઘટી જશે કાં તો પૂરા થઈ જશે એવું છે। એટલા માટે અમે યુવાનોને અહીંયા પ્રેક્ટિકલી અહીંયા આવ્યા છે બતાવવા માટે કે જે અહીંયા ઓર્ગેનિક ફાર્મિંગ પણ થાય છે, અહીંયા ઘણી બધી ગાયના છાણમાંથી ઘણી બધી પ્રોડક્ટ બને છે, ગૌમૂત્રનો યુઝ કરીને ઘણી બધી દવાઓ બને છે। આ બીજા દિવસે શિબિરના અમે અમારા યુવાનોને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમામાં એમની મુલાકાતે અહીંયા લઈ આવ્યા છીએ। અહીંયા આવ્યા પછી અમે અહીંયાની મુલાકાત લીધી, વિવિધ ભાગોના અહીંયા ભાગ છે, એમાં અમે જે પણ આપણા અહીંયા કાર્ય થઈ રહ્યા છે, ગાય આધારિત કૃષિ છે અને એના સાથે પંચગવ્યના ઘણા બધા પ્રોડક્ટોનું અહીંયા કામ થઈ રહ્યું છે અને ખરેખર યુવાનોમાં એટલો ઉત્સાહ છે કે એ પોતાને રોકી નહીં શક્યા અને પંચગવ્યના પ્રોડક્ટમાં જેવી રીતે ઘઉં અને ગોબર એમાંથી જે વિવિધ પ્રોડક્ટ બને છે, જેવી રીતે ધૂપબત્તી છે, ગણપતિ બાપાની આકૃતિઓ છે, શુભ લાભના તોરણ બનાવે છે, એ બધામાં આજના યુવાનોએ એમાં સહભાગી થયા। અમે આજે મુલાકાત લીધી। મુલાકાતમાં અમને જાણવા મળ્યું કે ત્યાં તમામ વસ્તુ ગાય માતાના મૂત્ર અને તેમના ગૌમૂત્ર અને તેમના છાણમાંથી જે ખાતર બનાવવામાં આવે છે, એ જ ખાતરનો ઉપયોગ કરી અને અહીંયા ખેતી કરવામાં આવે છે, ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે। અને અમે અમારા સમાજનો એટલે કે BYS દર વર્ષે આવું થાય અને અમારા સમાજના વધારેમાં વધારે યુવાઓ જોડાય અને એમને વધારે માહિતી મળે એવી આશા રાખીએ છીએ। ભાનુશાલી યુવા શિબિર શ્રી કચ્છી ભાનુશાલી સમાજ સેવા ટ્રસ્ટ થી આયોજિત એક શિબિર છે, જ્યાં બધા ભાનુશાલી યુવાઓ એકત્રિત થઈને કચ્છની રૂટ ને લર્ન કરે છે। સો આ શિબિર આપણા સ્વામી વિવેકાનંદ થી પ્રેરિત આવ્યું છે, જ્યાં આપણે મેન્ટલ, ફિઝિકલ અને બધી હેલ્થ પ્રત્યે યુવાઓ પાસેથી કામ લઈએ છીએ એન્ડ વી ટીચ ધેમ હાઉ ટુ રીચ યોર ગોલ્સ। તો એ જ પ્રમાણે આપણે અહીંયા રામકૃષ્ણ ગ્રામોદ્યોગમાં આવ્યા છે,